આજનો સત્સંગ. એક સમયે ઘનશ્યામ મહારાજ તાપી નદીને કિનારે જમવા બેઠા અને જમીને હાથ ધોઈને જળપાન કર્યું. પછી ગાડામાં બેસીને ચાલ્યા ત્યારે રસ્તામાં ચાલતું ગાડું ઊંધું પડી ગયું ને ઘનશ્યામ મહારાજ પડી ગયા અને શરીરે કાંટા વાગ્યા. એવું રામ પ્રતાપભાઈને દેખાયું. તેથી રામ પ્રતાપભાઈએ બાધા રાખી છે, મારા ઘનશ્યામને સારું થશે તો 20 બ્રાહ્મણ જમાડીશ. પછી ગામમાંથી ગાયંજા એટલે વાણંદને કાંટા કાઢવા સારું બોલાવ્યું. તે આવીને ઘનશ્યામ મહારાજના શરીરમાંથી કાંટા કાઢવા માંડ્યો. તે વખતે ઘનશ્યામ મહારાજ તે ગાયંજાને તેજોમય ચતુર સ્વરૂપ દેખાડ્યું. ત્યારે તે ગાયંજો તે સ્વરૂપ જોઈને સજ્જ થઈ ગયો. ત્યારે રામ પ્રતાપભાઈએ તે ગાયંજાને કહે, તું મારા ઘનશ્યામના કાંટા કાઢ તો તને 5-10 રૂપિયા આપીશ. ત્યારે તે ગાયંજો કહે, ભાઈ આ તો મનુષ્ય નથી, કોઈ મોટો દેવ છે ને એમના શરીરમાં કાંટા પણ નથી. એમ ગાયંજે કીધું તો પણ રામ પ્રતાપભાઈને ઘનશ્યામ મહારાજના શરીરમાં કાંટા દેખાતા હતા. તેથી તેનો વિશ્વાસ ન આવ્યો ને બીજે ગામ ગાડું હાકીને ગયા અને ત્યાંના ગાયંજાને બોલાવ્યો. ત્યારે તેને પણ ઘનશ્યામ મહારાજે એવો ને એવો જ ચમત્કાર દેખાડ્યો. એવી રીતે ઘણા ગાયંજાને ચમત્કાર જણાવ્યો. ત્યારે રામ પ્રતાપભાઈને આશ્ચર્ય થયું ને એવું 2 દિવસ રહ્યું. પછી જેવા હતા તેવા થઈ ગયા. એવી રીતે રામ પ્રતાપભાઈને ઘનશ્યામ મહારાજે ઘણા ચમત્કાર જણાવ્યા, પણ પાછા ભગવાનની માયા વડે ભૂલી જાય ને પોતાના નાના ભાઈને માનવા લાગે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આપ સર્વ ભક્તોને સંત યોગાશ્રમ પરિવાર તરફથી જય સ્વામિનારાયણ.